પહેલા શબ્દમાં કહી દે કાઈ એવી જરૂર નથી ખોટી ધમકીઓ મારે હલે સોટલી શું ઉપાડ તારા લબસા એ તારા કેન પાવડા ને બધું ઉપાડ વિયો તો તારા મામા ને ઘરે તારા માસી ને ઘરે ઉપાડ પાવડા ને બાવડા તારો હાલ જોતો નથી હજી ઉગીને ઊભું થયું માથાળું અમને ધમકી દે ધમકીઓ મારે મલક ની કોઈ દી ધમકી ટોસો ખાતો નથી આવી પરજા હોય આવી પરજા હોય કલમઠી હામુની જો ભાગ ઉપાડ દીકરા આ બધું મજિયારામ પડ્યું એક વીઘો નો જડે હજી તને એક સાહ નો જડે મારે કાઈ સોતું નહીં મળે કાઈ મારે નથી જોતું હા ઉપાડ જાઉં છું હામો થાસ ભાગી જા નહીં જોતું ભલે જાતું ભાઈ હાંજે રખડીને ઘરે આવશે હાલ આપણે હાલ ભાઈ હવે હાલ હાલ હમણાં ઓલી બધી ભેંસું દવા પાઈ દઉં જોવો લા કપામાં દિહારી મૂક દઉં એ તારા બાપના માયા લે શું લે આયા લે છોકરો ડાયો ભાઈ આવો છોકરો નો થાય હા આવી પ્રજા હોય એલા એ આ બધું ઊંધું વાર છે આ દવા પાઈને ઊંધું ભાળ છે બધું નહીં હારું કરે મારો દીકરો મારો આવી શીખામણ કોણ દે કોણ શીખવાડે તને આવું આવું કાકા એ ખોટી ના પ્રજાને હારી શીખામણ દેજો આવું જ શીખવાડજો અને તમે પ્રજાને હારું શીખવાડો એટલે હું તો તમારું હારું કરું છું ભાઈ આ તારી સોટલી એ તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી આવતો ભાઈ સમજણો માણા મારો ભાઈ મારા ભાઈ ઉપર વિશ્વાસ હોય ને ભાઈ રાખજે થોડોક પડખાવો ભાઈ તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે તમારા પેટ ઉપર નથી કા લાએ અકલ મઠા એવું ના હોય તો કોણ કો ખમી જા મારો દીકરો વર પાણી મોરું છે હા. તારી ઉપર મીઠી નજર છે તને ખબર ના હોય ખમી જા હવે નહીં ખમાય બહુ ખમો હું હા એમાં મારી સોટલી ને કઈ કહેતા નહીં લાએ અકલ મઠી ના કહું છું ખમી જા માન સીધી થઈ છે ઈ. એટલે આ માની જા ને એ ભડદા હવે નહીં માનું કાકા માથાળા સમજ દે હા હલ શું હે બેટા હું તાર બાપ કે છે આ બધું કે માની જા ને ભાઈ આ બધું મૂક હવે નહીં માનું એ ભાઈ આ નઈત ઉઠીને ડખા નઈત ઉઠીને વઢવેડ કા કજ્યો કંકાશ ભલામણા હા બડ બોલી જા આ નહીં ઉઠીને ડખા થાય હા આ નહીં ઉઠીને ઘરમાં વઢવેર ઊભી કરે હા આ કાયમનો કંકાસ ઘરમાં જરાય હારો નથી હારો નથી ભલા ભલા માણા ગોરામાં પાણી હુકાય પાણી હુકાય ઈ તો વાત છે તારે કઈ તારે વહુ બહુ જોતું છે તારે વહુ જોતી છે હાલ લઈ આવી હે ભાઈ હે ભાઈ આ નહીં ઉઠીને ઘરમાં ડખા કહું છું ગોરામાં પાણી હુકાય પાણી હુકાય ભાઈ પાણી હુકાય તો આટલા જ કહું છું પાણી ભરવા વાળી લઈ આવો એટલે હુકાય આનો નહીં લઈને ગોરો ફોડી રે નાખું રે રે ભાઈ રે ભરવા વાળી આવી જાય દરરોજ ભરેરો લે એ ભાઈ ગોરો તારો ક્યાંક ફૂટી ન જાય આનું કઈક કરીને આનું કઈક કરી હા બડ બોલ આ વરસ પાણી મોરું છે અહો કપામાં કઈ વેરું નથી માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી વધ્યું નથી મારો ભાઈ જો ખંભે હાથ મૂકી થોડા દાદી હયારી દેતો હોય અરે ટેકો ટેકો છોકરાની વહુના આણા તેડવા જવાનું કાલ હવારે પાકું પાકો કહી દે ઉગમણી વાડીએ હદડ હદડ પાણી વારવા વયો જાય ભાઈ એને ઈ જ વાંધો ઊભા વખડે અલે સોટલી ક્યાં ગયું ક્યાં જો જો આમ જો આમ જો અને બે હવાના ધણા નથી ને વહુના હવાદણા થાય આ ભાઈ આને તો હાવ આવી પ્રજા હોય આ ડબ્બો પડી ગયો તું પડી ગયો એમ કેતો નથી ને ડબ્બો પડી ગયો અકલ મઠા શું સાંભળ હા આવી જા મેદાનમાં હા મન લઈને સાંભળજે કયો બોલ હું હવાર પડતા પડતા ઉગતા પોરે પોરે ભલકડા વાસામાં વાયસામાં એ તારી વહુ નાણા તેડવા જવાનું એ કેમ થયું કાકા તારી વહુ નાણા તેડવા જવાનું હવે હાવ છે કેમ થાય છે પાકું પાકું થઈ ગયું હા જવા દે હવે મારો દીકરો ડાયો છોકરો હાલો ક્યાં હાલો તમે ગયો છો ને ક્યાં હાલો 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 ક્યાં હાલો ક્યાં હાલો ક્યાં ક્યાં હાલો હાલો ક્યાં તમે ગયો છો ને આણા તેડવા જાવું છે હા એ અક્કલ મઠીના તારે ન્યા હું છે તારા બાપનો ડાયટો તારે હું ના તું તો એમ લાંબુ કરી માં ઈ પણ ઈ જાવા દે ને અમે કેમેરા ને આગો ગુડ ને તું કે કરી તું વાડીએ ઉપર જા હવે તારું પાકું થઈ ગયું હા હાલો જાઉં છું ઉપર કાઈ લપ બપ કરતો નહીં કામે વ્યુ જાજે અને પાવડો આપણો છે ને કેની વાડિયાથી લઈ આવ્યો છો ઈ પાવડો મૂકી દો ઈ આ ભાંગી જાય છે ઘરધણી ઘરે નહીં જવા દે એનો છે ઉપર જવા દે વાડીએ કામે વ્યુ જા ઉપલા હદડ હદડ વાડીએ જાજે સીધો પાણી વાળવા વ્યુ જાજે હા હાલ ભાઈ છોકરો ગયો હાલ ગયો હાલ ગયો ગયો અને આમ જો ઉભા રહ્યો શું છે લા હું છે તારે હું તારે ભલામણ છે અકલ મઠા આમાં લાડવા ભર્યા છે હારું હે લાડવા શેના ચોખા ઘીના સુરમાના હાર છોકરો ડાયો એક કામ હારું કર્યું આમ મારા એક દીકરા કામ હારું કર્યું એ શિરામણ લઈને વાડીએ આયો તો ખરા એ ગઢિયાનું માન રાખે છોકરો ગઢિયાને ખવરાવે સુરમાના લાડુ હા બેટા હારું હારું હાલે ભાઈ સેટે બેન ખાઈ લે ભાઈ, હાલે હાલે ભાઈ ઈ તમારી હાટું નથી તો નહીં
આ લે. તમારા નથી. તો કેના છે આ મારી હાહુ હાટુ લઈ જવાના છે. ભાઈ રે હાહુ વારીનો અકલ મઠા હાહુ ને હું લાડવા ગુડવા છે ના હું હાહુ ને લાડવા દેવા ભાઈ એવું નથી ને આ મારા હાહુ થોડાક દુબરા પડી ગયા છે ને હા. પાછા જાડા થઈ જાય ને. એ અકલ મઠા તારા હાહુ ને તડકે ગુડ અને તારા બાપ હામુ જો તારા બાપ ને ખવરાય ને લાડવા એને આપણે ખવડાવશું છેલ્લે ક્યાં લાડવા ખાંડના પીડા. આ મારો દીકરો નહીં હારું કરે જીવતા જગતિયા કરે આ હા હાલ ભાઈ ગયો હાલ હાલ હવે નો આવે હાલ હાલી ગયું અને આમ જો અલા એ અકલ મઠા હવે હું છે તારે બોલતો નહીં કાંઈ શબ્દ બોલ હું છે કહું છું આ અહીંયા ઓલું કેરોસીન નું ડબલું ભર્યું છે. કેરોસીન હા હર દુકાનેથી છોકરો કેરોસીન લઈ આવ્યો હે હારું. બીજું કામ એ હારું કર્યું હારું હારું એક કામ હારું કર્યું. ફરજામાં રાખજે કામ પડી છે તારા અરે કેરોસીન. ઈ રાખવાનું નથી તો ઈ ન્યા લઈ જવાનું છે. ક્યાં ન્યા મારા હાહરા હાટુ લે અકલ મઠા ના હારા ને કેરોસીન હું ગુડવું છે ન્યા મારા હાહુ છે ને હા ઈ થોડાક રાશિ છે. તારા હાઉ રાશિ છે હા કઈ રાશિ ધન મકર કુંભ એવી રાશિ નહીં તે કઈ રાશિ બહુ ખતરનાક છે ખારા છે. અરે તારા હાઉ ખારા છે હા પણ તારા હાઉ ખારા છે એને કેરોસીન ને હું લેના દે ના પણ ન્યા મારા હાહરા ને કંટારો આવ્યો હોય જગવા થાય ને. અકલ મઠા ઈ એની નહીં હારું કરે આ બાપ ને હાહરાની વાય હાથ ધોઈને પડ્યો મારો દીકરો ખબર હા હાલે ભાઈ ગયું હાલ અને આ મારું એક બૂટ ક્યાં આને એક જોડે જોડે ઝપટું કરે વહુના હવાદણા થાય ઉપર આનું ઉપર શું કરવું મારે આ બાજુ થી આવ્યો વસાળ ગોતે જઈને આય છે આમ ને ક્યાંક કેડે પાડી નહીં હોય છો તારો ડોહો ઘરે થીન તો બે પેરી નીકળ્યો તો. આ પણ અકલ મઠા ઈ જ વાંધો તારો જા હા હાલ ગયું ભાઈ હાલ જો 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 અરે વીરા બોલો ભાઈ હરા મુરત દાય છે મામણી મામોનો સમય થઈ ગયો સમય ભાઈ હાલ બને ભાઈ હરખ થી બાપની વાવવા જાય હાલો વીરા હે હો એ હારે વિના દોરીડા જોઈના સે વિના દોરી હાલો વીરા હાલો એ હારે વિના દોરીડા જોઈના વિના મે તો હરખે વાવણી વાવવા આયલા ખેડૂત ભાઈ રે રાજના રે માર દે હાલિયા રે એ હારે વિરા મારે એ મૈડા રે અજમલ રાજા વીરે ઓહો એ જોઈએ ને સુકાનિયા તો અવાડા રે થાય રે અવડું રે હરી પાસા રે એ અવળું રે ફરી પાછા રે એ અવળું રે ફરી પાછા અરે વીરા ઓહો ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે વીરા મહારાજ પાપી પેટે વાંજ્યા છે વાંજ્યાના શુકર લઈને વાવણી વાવવા નો દેવાય ભાઈ ઓહો હો માટે હાલ બને ભાઈ એવડું ફરીને વાત થઈ જાય ભાઈ ભલે વીરા અરે ભગવાન કહો મહારાજ હાજ મને તમને જોઈ ખરીદવા આવડું ફરી વાસ છે માટે જેની તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ હો આજ મને ને મારા મહારાજને જોઈને તમે શા માટે આવડો ફરી ગયા અરે વીરા વરદાન
આપણા મહારાજાને જોઈને મેં એવડું ફરીને દીપા ભીરા ઈ વાવણી વાવવાનો સમય થઈ ગયો છે. હું ને મારો બાપે વાવણી વાવવા જાય છે. વાવણી વાવવાની કાંઈક ચીજ વસ્તુ ઘરે ભૂલી આવી છે વીરા. કઈ વસ્તુ ઘરે ભૂલી આવે વિચારમાં હું ને મારો બાપે એવડું ફરીને વાવ છે. અરે વીરા ખેડૂતભાઈ, ઓ આજે વાવણી વાવવાની બધી વસ્તુ તો મારી સાથે શા માટે જૂઠું બોલો છો વીરા? હા વીરા પ્રધાન, જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહેશે. આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા. ભલે વીરા. અરે મહારાજા, જો ખેડૂતભાઈ સાચું ને સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં લાગે ને? અરે વરદાન, આજે ખેડૂતભાઈને કહો કે જો આજે સાસુને સત્ય કહે તો એમને રાત્ર ફીનામ આપજો, અને જો કદાચ જૂઠું કહે તો ભોળાનાથના છોકરને એમને સત્ય મનાવાય. અરે મહારાજ, અરે વીરા ખેડૂતભાઈ, ઓ જો સાચું ને સત્ય બોલશો હા તો રાત્રે નામ આપવામાં આવશે બે ભાઈને બે ભાઈને આખું. આખું. હા અને જૂઠું બોલો તો? તો ભોળાનાથના સોગંદ છે. એ વીરા પ્રધાનજી ભગવાન ભોળિયાનાથના હમ દીધા. એ ભોળિયાનાથના હમ ખોટા ખવાય નહીં ભાઈ. સાંભળ ભાઈ, સે હમા રાજાને સે રજવાડું હાસુ પણ ભગવાન ભોળિયાનાથના હમ દીધા એટલે ને હવે હાસુ કેવું એ છે. હાસુ કેવું પડે વીરા. હાલ જે થવાની હોય થઈ જાય. હાસુ કહી દઈ. મહારાજના શરણમાં રેતના નમન છે. મહારાજ રેતના નમન છે. અરે વાહ ખેડૂતભાઈ, એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાવડું ફરી વાત છો ભાઈ. અરે મહારાજ, મહારાજ આજ મેં નથી કહેતા પણ હે મારા મહારાજ, આજ રસ પરસ એવી વાતો થાય કે મહારાજ જમલા બાપી બેટા વાંજ્યા છે. અને મહારાજ વાંજ્યાના સુકલ લઈને બામણી બાબા જઈને મહારાજ તો હે મારા મહારાજ, અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાસ છે. મહારાજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાસ. અરે હે વીરા ખેડૂતભાઈ, કોણ કહે છે કે ભોગના રાજુ અજમલ આજે પાપી પેટે વાંધ્યા છે ભાઈ? અરે ને વીરા, હે કે નહીં ત્રણ ત્રણ દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ ત્રણ દીકરી આંગણે રમે છે ભાઈ, છતાં વાંધ્યો અવતાર કઈ રીતે કેવા વીરા? જાણો છો મહારાજ, એ વાત અમે પણ જાણી છીએ મહારાજ. પણ એ મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય મહારાજ. દીકરી તો એક ચકલી માફક કહેવાય, જેને આજ પાંખો આવે કાલ સૌના સાસરાની માલિકો ઉડી જાય મહારાજ. મહારાજ, દીકરી એ કોઈના રાજરી આ નથી. જો તમારે એક પુત્ર હોત ને મહારાજ તો આજ તમે ગયા પછી આપણા પ્રોકણ ઘરની રયતને સંભાળત મહારાજ. નહીતર એક દિવસે ઈ આપણા પ્રોકણ ઘરને સવા મણના તાળા લાગી જાય મહારાજ. સવા મણના તાળા લાગી જાય મહારાજ. વાત જરાક વિચારજો મારા મહારાજ, તમે વાત જરાક વિચારજો. અરે હે વીરા ખેડૂતભાઈ, આપને કઈ વાત સત્ય લાગે છે વીરા? દીકરી રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નોરે માટે હે ભાઈ. જો આજ મારા મુખ જો વાતે ઓળા સગુન રહ્યા હોય તો કાલ સવારના સુનાને ઉગતા સવળા સુગન લઈ તમે તમારી વાવણી વાવા જાજો. રાજમાં આવી તમારો ઇનામ પર લઈ જાજો ભાઈ. જય થાવ મહારાજ અજમલ તમારો જય થાવ, બાપ તમારો જય થાવ. અરે વીરા, કહો ભાઈ. મહારાજની આજ્ઞા અનુસાર વીરા બામણી બાબા હવડા સુકન્યા લેવા જવા જાવા છે વીરા. હાલ વીરા, એ હવડા સુકન્યા લેવા જાય વીરા. એ યવા સુકનિયા લેવાને આયલા રે બને ભાઈ. સુકનિયા લેવાને આયલા રે